વેલનાથ બાપુને ચીપીએથી ગાડી લેવા આવશે. આજ સુધી દુષ્કાળો પડ્યા, હોનારો તો પાણી આજ દિવસ સુધી ખૂટ્યું નથી. આખા ભવનાથને આ પાણી પૂરું પાડતું હતું. કાળી કોયલ કલકલે ભેરવ કરે ભબકાર, નિત નગારા વાગે એ તો વડજોગી વેલનાથ. આ વેલનાથ બાપુનો ચેતન ધૂણો છે. 650 વર્ષથી વેલનાથ બાપુએ પ્રગટાવેલો છે. જય ગિરનારી. આ અમારે બેનું છે. સવારના 9 વાગ્યાના રોટલા ઘડે છે. સવારના 9 વાગ્યાથી રોટલા ચાલુ છે રાતના 10 વાગ્યા સુધી. વેલનાથ બાપુની ગૌશાળા છે. 15-20 જેવી ગાયો છે. 20 જેવી ગાયો છે. જીવન સમાધિ એટલે જીવતા લીધેલી સમાધિ. એવી 7 સમાધિઓ છે બાપાની, પણ પ્રથમ સમાધિ આરી છે. સંત શ્રી વેલનાથ બાપુએ પરિક્રમા 12 વર્ષ કરી, પછી દાંતણ રૂપી એની ચીર રોપી અને એનો આ વડ આવેલો છે. પરમ પૂજ્ય સંત શ્રી મંગલગીરી બાપુ, ગુરુ શ્રી રૂપગીરી બાપુ અત્યારે હાલના અહીંના ગાદીપતિ છે. એમનું જે જારી મુખ હતું એ આપણું માણસનું અને આમ વાઘનું સ્વરૂપ અત્યારે હાલ પણ છે. વાઘનાથ બાપુ જીવન છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. 650 વર્ષ જૂનો ઇતિહાસ હું તમને બતાવીશ. અને શ્રી વેલનાથ બાપુ છે એ વેલનાથ બાપુ એ સાક્ષાત કૃષ્ણ ભગવાનના એક અવતાર હતા. અને ગિરનારની પરિક્રમા જે સૌથી પહેલાં સ્ટાર્ટ કરી હતી ને એ આમણે કરી હતી. આજે સાધુ સંતોમાં જોવા જઈએ તો ગિરનારની પરિક્રમા સૌથી પહેલાં વેલનાથ બાપુએ ચાલુ કરી હતી. પછી ધીરે ધીરે બીજા સાધુ સંતો અને અત્યારે જોવા જઈએ તો ઘણા બધા લોકો આવે છે. ગિરનારી સંત શ્રી વેલનાથ બાપુના ચીપિયાથી ગાળેલ 700 વર્ષ જૂનો પ્રાચીન વાવ. અને વેલનાથ બાપુએ ચીપિયાથી ખોદીને આ વાવમાંથી પાણી કાઢેલું છે. 650 વર્ષ જૂની આ જગ્યા છે. સમસ્ત ચુવાડીયા ઠાકોર સમાજના ધર્મગુરુ પરમ પૂજ્ય અત્યારે હાલ બિરાજમાન પરમ પૂજ્ય મંગલગીરી બાપુ, ગુરુ શ્રી રૂપગીરી બાપુ બિરાજમાન છે. સંત શ્રી વેલનાથ બાપુનું જીવન સમાધિ, પ્રથમ જીવન સમાધિ ભવનાથમાં રોપવે રોડને ત્યાં આવેલી છે. બાપાએ જે પરિક્રમા કરીને જે વડ રોપેલો, બાપાએ પરિક્રમા કરીને જે વડ રોપેલો છે 650 વર્ષથી. સંત શ્રી વેલનાથ બાપુએ પરિક્રમા 12 વર્ષ કરી, પછી દાંતણ રૂપી એની ચીર રોપી અને એનો આ વડ આવેલો છે. તે અત્યારે હાલ મોજૂદ છે. એટલે વડજોગી વેલનાથ એટલે વડજોગી વેલનાથ કહેવાય. કોઠારી ને ભંડારી એમના મણિમા અને જસુમાની પણ સમાધિ છે અહીં. સંત શ્રી વેલનાથ બાપુનો ચેતન ધૂણો 650 વર્ષથી અહીં ચાલુ છે. અહીં ચલમો દત્ત અને દાતારની ચલમો અહીં ઉતારતા બાપુ અને તે પિતા સંતો મહંતોની સાનિધ્યમાં ધોણાની સ્થાપના થયેલી છે. પરમ પૂજ્ય સંત શ્રી મંગલગીરી બાપુ, ગુરુ શ્રી રૂપગીરી બાપુ અત્યારે હાલના અહીંના ગાદીપતિ છે. વહીવટ બધો તે સંભાળે છે. સંત શ્રી વેલનાથ બાપુનો ઢોલિયો છે તે આની પર બેસતા વર્ષો જૂનો. અને એ બધા સંતો મહંતો ચલમો કમંડળ એ બધું અહીંયા આપેલું છે. એમનું પુરાતન અવશેષો બધા છે. સજડિયા કુળના પટેલને ત્યાં વરદાન આપેલું
તે શિવરાત્રિએ પાણી રૂપે દર્શન દે છે. 5 ભજન ગાય એટલે સેજડિયા કુળનો પટેલ, બીજા કોઈ ભજન ગાય તો ના આવે. સેજડિયા કુળના પટેલને વરદાન આપેલું છે બાપુએ, અને એ પણ એમના ધર્મગુરુ માને છે. પછી આપણે વેલનાથ બાપુના જે ગુરુ હતા વાઘનાથ બાપુ, તો એમના વિશે તમે. વેલનાથ બાપુના ગુરુ વાઘનાથ બાપુ એમને જે તે પરીક્ષા એમને કરેલી 12 વર્ષ પરિક્રમાની, પછી ગુરુ બોધ આપેલો, અને ગુરુ શિષ્યનો નાતો એટલે 12 વર્ષ બધી પરીક્ષા કરી. આ બધા ઘણા બધા એવા કથાઓ છે એમની. એક વાણિયાને સજીવન કર્યો, અલગ અલગ જે સંતો મહંતોએ જે માગી એમની એ બધી પરીક્ષા કરી. એમનું જે જારી મુખ હતું એ આપણું માણસનું અને આમ વાઘનું સ્વરૂપ. મુખ માણસ. હા, એની પણ ત્યાં આવેલી છે, ગુફા આવેલી છે, અત્યારે હાલ પણ છે. વાઘનાથ બાપુ જીવંત છે, એ લોકોની વાયકા છે, આપણે ઘણાને દર્શન દે છે. પરિક્રમા જે ચાલુ કરનારા છે વેલનાથ બાપુએ જ ચાલુ કરેલી છે, પછી બીજી સમાજે બધી ઉપાડી લીધેલું છે, પણ મેન પરિક્રમાનો વાઘનાથ બાપુના આદેશથી પરિક્રમા એમને 12 વર્ષ કરેલી. 7 વર્ષ ભૈરવ જમતું ત્યાં છે, અહીંયાથી 7 વર્ષ ભૈરવ જમ કરેલો, જે તે એમની પરીક્ષામાંથી પાસ થઈ. અને વેલનાથ બાપુ સાક્ષાત કૃષ્ણ ભગવાનનો અવતાર હતો, અને તે અવતારી પુરુષ હતા. એ સવારમાં વહેલા એમનો જન્મ થયો, વહેલા એટલે વેલનાથ બાપુ નામ પડ્યું. જંગલના જોગી. હા, 12 વર્ષની ઉંમરે ત્યાંથી ઘેરથી નીકળી ગયા હતા, અને સંતો મહંતો ભેગા રહી જે તે સમાજને પણ સંદેશ એમને આલેલો. દારૂ છે, માંસ માટી છે, એ બધું પરત્યાગ કરવો, અને એક સાધુ તરીકેનું ઉદાહરણ સારું પૂરું પાડેલું બધા સમાજને. ચેતન ધૂણો છે. આ એક ઘણા હોનાર હતું, પાણી આવી ગયું તો એ એવો ને એવો અગ્નિ એમાંથી પ્રગટે છે, ઓલવાણો નથી હજુ સુધી. અને આ એમની ચલમો છે. બાપુ પછીના બધા સંતો મહંતો. પરમ પૂજ્ય મહંત શ્રી મંગળગીરી, ગુરુ શ્રી રૂપગીરીના મંગલગીરીના માતૃશ્રી. બાપાની દયા છે, અમે આપવું કઈ નથી. હા, એવી તમે 90 વર્ષની તો ઉંમર છે, 90 વર્ષની. સેવા કરી એમને બહુ સમાજ. 90 વર્ષથી કરે છે આ બધી સેવા અને બધું કામ. અને મારા પપ્પાએ કરતા, મગનભાઈ પૂંજાભાઈ સારલા. પણ મારા પપ્પા મરી ગયા એ 3 વર્ષ 4 વર્ષ થયા, પણ હવે નથી આવતા. મારા બાપુ પગે ચાલીને સેવા કરી છે. સેવા કરે છે, બાજરો સાફ કરે છે, રોટલા ઘડે છે, જે એમનાથી થાય બની સેવા કરે, નિસ્વાર્થ ભાવે. આનંદ. સંત શ્રી વેલનાથ બાપુનું અન્નપૂર્ણા ભંડાર આ 24 કલાક રસોડું ચાલુ રહેશે, અને અવિરત આ બંને જણા સેવા કરે છે, નિસ્વાર્થ ભાવે ખૂબ સેવા કરે છે લોકોની. મારું નામ રમેશભાઈ છે, આ મનસુખલાલ છે, પીઠવડી. બધી જે તે તૈયારી કરે છે. ના ના આ પૂંજી અને પૂંજી કહીએ. આ અમારે બેનું છે, સવારના 9 વાગ્યાના રોટલા ઘડે છે. સવારના 9 વાગ્યાથી રોટલા ચાલુ. રોટલા ચાલુ છે રાતના 10 વાગ્યા સુધી. હા, એટલે હું વેલનાથ બાપુની ગૌશાળા છે. કેટલી ગાયો છે અંદર? અંદર 20 જેવી ગાયું છે. 20 જેવી ગાયો. હા, 20 જેવી ગાયું છે. વેલનાથ બાપુને ચીપીએથી ગાડી લેવા આવશે. આજ સુધી દુષ્કાળો પડ્યા, હોનારો તો પાણી આજ દિવસ સુધી ખૂટ્યું નથી. આખા ભવનાથને આ પાણી પૂરું પાડતી હતી, પણ અત્યારે તો હવે ઠેર ઠેર બધા બોર ને એ બધું થઈ ગયું છે એટલે નહીં, પણ આ પૂરી જગ્યામાં પાણી બધું આનું જ યુઝ થાય છે.
પીવામાં બધું વાપરવામાં